રમાબી વાહ જય રમાબી ભણે સીએ કરે અને મારા ઘરથી ઊંચી જાય એ જ મને ઈચ્છા છે મારા બંને બાળકો પ્રશ્ન આવડતા હતા ને બહુ સારું પેપર ગયું ટાઈમ વધ્યું કે ઘટ્યું ના ટાઈમ વધ્યો નહીં ઘટિયાની કમ્પ્લીટ પૂરું થઈ ગયું સાહેબના જોઈ એટલું શું ભણવું હે હા શું ભણવાનું હે આગળ ભણવાનું પોલીસનું ભણવાનું હે ત્યારે કહેવાય અત્યારે તો કઈ બોલતા નથી તો એક્ઝામ તો બાળકોને હોય છે પણ પ્રેશર કોને બાળકોને કે વાલીઓને માટે સ્વાગત છે વાત તો યુટ્યુબ ચેનલની અંદર આજનો આપણો વિડીયો એચએસસી અને એચએસસી એક્ઝામ આપતા વિદ્યાર્થીઓનો અભિપ્રાયનો લઈશું તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો શું નામ તમારું પ્રકાશભાઈ ખત્રી તમારું બાળક છે બેબી છે બેબી છે કયું ધોરણ છે એક્ઝામ એક્ઝામમાં છે 12 12 કોમર્સ છે તમારી બેબીને 10માની અંદર કેટલા પર્સન્ટેજ 92 તમે કેટલા એક્સાઇટેડ છો કે તમારી બેબી એક્ઝામ આપવાની ખૂબ તમે બેબીને તમે કેટલા સપોર્ટેબલ છો 100% ચલો કે માની લો ભગવાન ન કરે તમારી બેબીને થોડાક ઊંચી ટકાવારી આવે છે તો તમે એક પિતા તરીકે તમે કેવો અભિપ્રાય આપશો સારો આપશું એની મહેનત છે એટલું એને ફળ મળી જશે તમારી બેબીએ તમને ભવિષ્યમાં શું બનવું છે શું નથી બનવું એનું તમને સપનું ક્યારેક વાત કરી હા કરી છે સીએ ભણવાનું સી બનવું તમે એનાથી રસ પ્રત્યે કેટલા ઉજાગર છો 100% ગોવિંદભાઈ દવે શું કામ કરો છો તમે પંચાયતની અંદર પંચાયત તલાટી છો હા. કયું ગામ તમારું મારું આમ જેડા ગામ છે બરોબર રહેવાનું દિશા છે એક્ઝામ આપવા ગયું છે કોણ છે બેબી છે કે બાબો બેબી છે તમારી. હા બેબીના 10માની અંદર કેટલા ટકાવારી હતા 10માની અંદર એને 78% હતા બરોબર અને હવે 12માની અંદર વિચાર છે બેબીને સીએ કરવું છે સીએ કરવું. એટલે મેં કીધું થોડી મહેનત કર અને પૂરો સપોર્ટ કરે છે ટાઈમિંગ લીધે ને હા બેબીને ઘરે પ્રેક્ટિસ આપો છો કે પછી ટ્યુશન પણ કરાવો છો ટ્યુશન ચાલુ છે સ્કૂલમાં પણ ચાલુ છે અને રાત્રે હું પણ એને થોડું સપોર્ટ કરું છું અત્યારે એક્ઝામ છે તો એને ઘણો લોડ નથી આપતો એને ટાઈમિંગ શીખડાવું કે આટલા ટાઈમમાં 100 માર્કનું પૂરું કરવું છૂટી જશે તો આપણે ટકા ઓછા આવે બીજું એને ટેન્શન મુક્ત આપવું જોઈએ ભલે તારે જે ઈચ્છા હોય લખ ટકા ઓછા આવશે તો કોઈ ચિંતા નથી અને એક પિતા તરીકે તમને કેટલો ગર્વ છે મને પિતા તરીકે મારી બેબી ભણે સીએ કરે અને મારા ઘરથી ઊંચી જાય એ જ મને ઈચ્છા છે મારા બંને બાળકો પૂરી મહેનત કરું છું અહીંયા આવ્યો છું અને ભણાવવા માટે જ આવ્યો છું દિશા બાકી તો અહીંયા મને મજા છે ને દિશા ગામડા જેવી અને જે બાળકો અભ્યાસ કરે છે એમને તમે એક પિતાની દ્રષ્ટિએ શું કહેવા માંગશો એ એમને ભાઈ દરેક છોકરો પાસ થાય અને સારી ટકાવારી આવે દરેક મા બાપનું લક્ષ્ય હાસિલ થાય બિચારાનું કારણ કે એટલું ભણાવવા ગણાવવા ખર્ચો આટલી મોંઘવારી કરતા હોય દરેક છોકરો ટકાવારી સારી લાવે એવી હું ઈચ્છા કરું કોને લેવા આવ્યા છો છોકરાઓ ને વળી કયું ભણે છે આપની છોકરી 12 ભણે મારો છોકરો 12 ભણે છે અચ્છા તમારું બાળક 10માની અંદર કેટલા ટકાવારી મારા છોકરાને 80% હતા અચ્છા અત્યારે તમે એને પૂછ્યું છે કે તારે ભવિષ્યમાં શું બનવું છે એ તો કઈ કહેતો જ નથી ડાયરેક્ટ છે જે આવે તમે એક માતા તરીકે તમે કેવું તમારા બાળક પ્રત્યે ગર્વ ફીલ કરો આવે ત્યારે કહેવાય અત્યારે તો કઈ બોલતા નથી ચલો કે એની ટકાવારી ઓછી એટલે ઘરે મારશો ને કે એને સાંત્વના આપશો કે બેટા આગળ હજી કંઈક અત્યારે કરજે. વાંચવા તો બેસતા નથી એમ બોલીએ તો કોઈ વાંચવા બેસતા નહીં ભાઈ મારીને શું કરવાના શું નામ પિયુષભાઈ કયું 12માનું પેપર કેવું સારું આખું લખ્યું કે હતું એકદમ રેડી શું બનવાની ઈચ્છા બેંકિંગ માં જવાની ઈચ્છા બેન્કિંગ આગળ કેવું ગયું પેપર રેડી કેટલું લેશું તું બધું બધું કેટલો ટાઈમ રહ્યો ટાઈમ વધ્યો તો કે ઘટ્યો વધ્યો વધ્યો કેટલું મિનિટ 20 મિનિટ વધ્યો ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા સીએ સીએ બનવું ઘરે માતા પિતા સપોર્ટ કરે એકદમ પૂરેપૂરો બઢિયા સુનિલ કયું ભણે 12માં કેવું કે પેપર મસ્ત ગયું કેટલું લેશું ઘણું લેશું સાહેબના જોઈ એટલું શું ભણવું હે હા શું ભણવાનું હે આગળ ભણવાનું પોલીસનું ભણવાનું હે શું નામ હે સોની સાગર રોહિત સાગર સોનિત સાગર કેવું ગયું પેપર મસ્ત કેટલું લખ્યું તું પૂરેપૂરો ટાઈમ વધ્યો કે ઘટ્યો ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા સીએ આના વિશે મમ્મી પપ્પાને શું કહેશો એટલે મેં મહેનત કરી તે પ્રમાણે તો બરાબર છે બધું લખીને આવ્યો કમ્પ્લીટ ફર્સ્ટ પેપર ટ્યુશન કરો છો કે ઘરે પ્રેક્ટિસ ના ટ્યુશન ચાલુ ટ્યુશન ક્લાસ કયું મનોજ ટ્યુશન ક્લાસ સ્કૂલ કઈ છે તમારી સરદાર પટેલ હાઈસ્કૂલ શું નામ તમારું કેવું ગયું પેપર સારું હતું કેટલું લખ્યું બધું બધા પ્રશ્ન આવડતા હતા ને બહુ સારું પેપર ગયું ટાઈમ વધ્યું કે ઘટ્યું ના ટાઈમ વધ્યો નહીં ઘટિયાની કમ્પ્લીટ પૂરું થઈ ગયું શું બનવાની ઈચ્છા છે ભવિષ્યમાં ભવિષ્યમાં કીધા ઘરે બધા સપોર્ટ કરે છે હા બધા સપોર્ટ કરે છે અને ટ્યુશન કરો છો કે ઘરે પ્રેક્ટિસ કરો તો 2-3 ટ્યુશન કરીએ બાકી ઘરે પ્રેક્ટિસ કરીએ કે બેસ્ટ ઓફ લક થેન્ક યુ શું નામ તમારું કેવું ગયું પેપર ટાઈમ વધ્યો તો કે ઘટ્યો તો વધ્યો કે ઘટ્યો વધ્યો અને કેવી તૈયારી છે તૈયારી સારી હતી ભવિષ્યમાં શું બનવાનું
ભવિષ્યમાં કશું બનાવવાની હજુ વિચારી નથી. ઘરે સપોર્ટ છે ફેમિલી હા ઘરે ટ્યુશન કરો છો કે પછી ઘરે પ્રેક્ટિસ કરો ટ્યુશન જાઉં છું. શું નામ તમારું કહો રાધે 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 કેટલું લખ્યું મજબૂત તો વિડીયો સારું લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમે પણ કમેન્ટ કરવાના ભૂલજો. વસ્તુ જય હિન્દ, જય ભારત.